ભારતનો સમુદ્રી ઇતિહાસ અને વૈશ્વિક વેપારમાં અગત્યની ભૂમિકા ઉજાગર કરતો દિવસ એટલે નેશનલ મેરીટાઈમ ડે। દર વર્ષે 5 એપ્રિલે ઉજવાતો આ દિવસ દેશના સમુદ્રી ક્ષેત્રના યોગદાનને યાદ કરાવે છે। તો ચાલો જોઈએ આ ખાસ અહેવાલ। દર વર્ષે 5 એપ્રિલે નેશનલ મેરીટાઈમ ડેની ઉજવણી। સમુદ્ર સાથેનો ભારતનો ગૌરવશાળી સફર। એસએસ લોયલ્ટીથી આજ સુધીનો પ્રગતિનો પ્રવાસ। દેશના સમૃદ્ધિ શિપિંગ ઉદ્યોગોને માન આપવાનો દિવસ। સમુદ્રી ક્ષેત્ર ભારતની અર્થવ્યવસ્થાનો મજબૂત આધાર। દર વર્ષે 5 એપ્રિલે ભારતભરમાં નેશનલ મેરીટાઈમ ડે ઉજવવામાં આવે છે। આ દિવસનો હેતુ દેશના સમુદ્રી ક્ષેત્ર અને શિપિંગ ઉદ્યોગના યોગદાનને માન આપવાનો છે। આજના દિવસે સમુદ્રી વેપાર, સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય જોડાણમાં ભારતની ભૂમિકા વિશે જાગૃતિ ફેલાવવામાં આવે છે। આ દિવસ પાછળનો ઇતિહાસ ખૂબ જ મહત્વપૂર્ણ છે। 1919માં એસએસ લોયલ્ટી નામનું ભારતનું પ્રથમ વ્યાપારી જહાજ મુંબઈથી લંડન તરફ રવાના થયું હતું। આ ઘટના એ સમયના બ્રિટિશ નિયંત્રણમાંથી બહાર આવીને ભારતના સમુદ્રી સશક્તિકરણ તરફનું પ્રથમ મોટું પગલું હતું અને ત્યારથી 1964ના પ્રથમ વખત નેશનલ મેરીટાઈમ ડે ઉજવાયો હતો। સમુદ્રી ક્ષેત્ર ભારતની અર્થવ્યવસ્થાનો મજબૂત આધાર છે। વિશ્વના મોટા ભાગનો વેપાર સમુદ્ર માર્ગે થાય છે। આ દિવસ દ્વારા સમુદ્રી કર્મચારીઓ, નાવિકો અને શિપિંગ ઉદ્યોગના યોગદાનને સન્માન આપવામાં આવે છે। સાથે સાથે યુવાનોને મેરીટાઈમ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટે પ્રેરણા પણ આપવામાં આવે છે। આજના સમયમાં મેરીટાઈમ ક્ષેત્ર અનેક પડકારોનો સામનો કરી રહ્યું છે, જેમ કે દરિયાઈ સુરક્ષા, પ્રદૂષણ અને વૈશ્વિક વેપારની બદલાતી પરિસ્થિતિ। આ દિવસ આ પડકારો પર વિચાર કરવા અને નવા ઉકેલ શોધવા માટે પણ મહત્વપૂર્ણ બની રહ્યો છે। સમુદ્રના તરંગોથી લઈને વૈશ્વિક વેપાર સુધી ભારતનું મેરીટાઈમ ક્ષેત્ર દેશને આગળ વધારતું મહત્વનું ચક્ર છે। ભારત એક એવો દેશ જેની ઓળખ માત્ર જમીનથી નહીં પરંતુ દરિયાઈ સંબંધોથી પણ થાય છે। ત્યારે દરિયાની લહેરોની વચ્ચે ભારતનો દરિયાઈ ઇતિહાસ લહેરાય છે અને આ જ દરિયાના ઇતિહાસને યાદ કરવા માટે દર વર્ષે 5 એપ્રિલના રોજ નેશનલ મેરીટાઈમ ડેની ઉજવણી કરવામાં આવે છે। ત્યારે દરિયાના ઇતિહાસને યાદ કરીને દરિયાઈ વેપારને પ્રોત્સાહન આપવા માટે આ દિવસની ખાસ ઉજવણી કરવામાં આવે છે। વર્ષ 1919માં પ્રથમવાર મુંબઈથી લંડન જહાજ મોકલવાની શરૂઆત કરવામાં આવી હતી। વેપારી જહાજ પ્રથમ વખત 1919માં 5 એપ્રિલના રોજ મોકલવામાં આવ્યું હતું અને એ દિવસથી લઈને આજ સુધી આ દિવસે ખાસ દરિયાઈ વેપાર દિવસની ઉજવણી કરવામાં આવે છે। ત્યારે વિશ્વમાં 90% જેટલો દરિયાઈ વેપાર કરવામાં આવે છે અને તેમાં ભારતનો મહત્વપૂર્ણ યોગદાન રહેલું છે। ત્યારે દરિયાઈ વેપારમાં ભારતના મહત્વપૂર્ણ યોગદાનને યાદ કરીને ખાસ 5 એપ્રિલના રોજ નેશનલ મેરીટાઈમ દિવસની ઉજવણી કરવામાં આવે છે। ક્રીના પટેલ, મંતવ્ય ન્યૂઝ।